અરે યાર કેમ કોઈ આવ્યું નથી, લાય ને કોલ કરું. અરે વિજય આઈને યાર, કેમ બેઠા કે નહીં આવ્યો? સારું સારું આય. અરે વિજયને તો કોલ કર્યો, લાય રાજીવને કોલ કરું. હલો, કેમ રાજીવ બેઠા કે નહીં આવ્યો આજ? હા હા જલ્દી આવ. ઓકે. અરે દીપક કેમ એકલો, કોઈ દેખાતું નથી? આવો આવો વિજયભાઈ, રાજીવ તો આવે છે, મેં કોલ કર્યો છે. અરે હા, રાજવીરને ફોન કર. હા રસ્તામાં જ છે. અરે વિજય આમ આવ્યો રાજીવ, જો. હા રાજવીર આવ્યો. અરે આવ રાજવીર આવ. અરે કેમ છે જે મજામાં? અરે કેમ છે દીપક, મજામાં? બસ મજામાં. અરે હું આવતો હતો ને તારો ફોન આવી ગયો. અરે ક્યારના આવ્યો છો તમે? અરે યાર ક્યારના આયા છીએ. એવું છે એમ? હા. અરે આપણો એક મિત્ર દેખાતો નહીં યાર, ગોઈન ક્યાં છે? અરે હા, તે દીપક એને કોલ નતો કરે? મેં કોલ કર્યો તો પણ એને રિસીવ નહીં કર્યો. રિસીવ નહીં કર્યો? અરે વિજય એકવાર ફોન કરને એને. હા કરી દે. બોલા ને અહીંયા. અરે ગોઈન ક્યાં છું? અરે આવને યાર, ક્યારના બેઠા છીએ અમે. આજે તો કેટલા દિવસે ભેગા થયા. હા જલ્દી આવ. શું કર્યું, કર્યો કોલ? શું કહ્યું? આવે છે. આવે છે ને? ના બસ કાંઈ વાંધો નહીં. કેવું વિજય તને કામકાજમાં કેવું ચાલે છે? અરે યાર અત્યારે તો વાત જ નીકળી દે યાર, બહુ પ્રેશર છે યાર, બહુ કામકાજ ચાલુ છે એવું મારે છે તો. એમ? દીપક તારે કેવું ચાલે છે? મારે ચાલે છે ચાલે કમ્પ્લીટ. છે. ના ના બરાબર. યાર તું શું કરે છે રાજવીર? અરે મારે પણ આ સિંગિંગનું સારું ચાલે છે. એવું? હા, હમણાં 4 થી 5 તારીખ લખી છે અને આગળ પણ બીજી પાર્ટીના ફોન આવ્યા છે, એટલે અત્યારે ખૂબ સારું ચાલી રહ્યું છે. સરસ. કોઈને યાર બહુ વાર લાગી ને. અરે આ ગોઈન કેમ આવતો નથી યાર? અરે યાર ઘણો ટાઈમ થઈ ગયો, હજી ગોવિંદ આવ્યો નહીં યાર. અરે હા આવ્યો ને. અરે અરે યાર તું બહુ મોડો આવ્યો. ક્યારનો કોલ કર્યો છે? બસ મજામાં. બેસ બેસ. તું કે ગોઈન કેવું ચાલે છે? યાર બસ કમ્પ્લીટ જ ચાલે. શું કામ ધંધામાં કેવું ચાલે છે? સરસ સરસ ચાલે છે. અરે ગોવિંદ, વિજય, દીપક, પહેલા આપણે કેવી રીતે મળતા હતા, કેવી રીતે રહેતા હતા, ત્યારે આપણી જોડે સમય ખૂબ હતો એમ. અત્યારે કોઈ એવો ટાઈમ જ મળતો નથી આપણને. અરે યાર શું કરવી? હા સાચી વાત આ છે. ધંધા પાણી લઈને બેઠા છીએ યાર. હા એટલે ઘરની જવાબદારી આપણા માથે આવે એટલે પછી ત્યારથી આપણા હરવા ફરવાના દિવસો ઓછા થઈ ઓછા ગયા થઈ એમ. અને ખાસ કરી અને કામકાજમાં આપણે ધ્યાન આપવું પડે એમ. અને વિજય, દીપક, ગોવિંદ, તમને બધાને યાદ છે કે આપણે નાના હતા ત્યારે ત્રણેય સાથે ગયા હતા અને પછી હું પાછળથી આવ્યો હતો, ખબર છે? હા. એ દિવસે હા. શું કહ્યું ગોઈન? સાચી વાત. અરે અરે હા હા. ગોવિંદનું ધ્યાન નથી કે શું આપણે વાતોમાં? ના ના એવું કંઈ જ નથી. હું થોડુંક એક મારા વિચારમાં હોય. કઈ ટેન્શન તો નથી ને તારે? ના 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 ભાઈ કોઈ ના, ના, ટેન્શન હોય તો નથી. કહેજે એ હો, તમારી અમે દયાથી બસ ચાલશે. ભાઈઓ જ છીએ આ. ના ના. તો વિજય, હા બોલ. હું એવું કહું છું કે આ હોળીનો તહેવાર નજીક આવે છે, હા હા. તો એવું નથી લાગતું કે બધા મિત્રો મળી અને ક્યાંક ફરવા જઈએ, કંઈક પ્લાનિંગ કરીએ? અરે કારણ કે યાર. આપણને કામકાજમાં ટાઈમિંગ મળતો જ નથી. તો સાચી વાત છે રાજવીર. તો પછી ક્યાંક ફરવાનું ગોઠવી લાઈફમાં કંઈક તો એન્જોય હોય સાચી વાત ને ગોવિંદ. હા હા સાચી વાત છે. હા, બધા એક સાથે તો કોઈ પણ દિવસ નક્કી કરી નાખીએ અને ફરવા માટે જઈએ. હા તો અમે હોળી આવે જ છે, હા હા તો હોળી ઉપર પ્લાનિંગ ગોઠવીએ મિત્રો ચાલે. હા બરાબર. ના 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 બરાબર, સાચી વાત છે, કંઈ વાંધો નહીં. હલો દીપક, તને એવું નથી લાગતું કે ગોવિંદ કોઈ વધારે ટેન્શનમાં હોય? હા મને પણ એવું લાગે છે, બહુ કારણ કે ટેન્શન. અહીંયા આપણે ખુશીની વાતો કરીએ છીએ પણ છતાં પણ એના ચહેરા ઉપર હશે કોઈ ના કોઈ.
કોનો ફોન હતો કોઈ? અરે ના એક કંપની વાળાનો ફોન હતો. હા હા ગોવિંદ કોઈ ટેન્શન છે તારે? અરે ના એ કંપનીનું ખાલી નોર્મલી થોડું ફોન. ના બરાબર. ના એવું કઈ હોય તો તકલીફ હોય તો ના કહેજે. એવું કોઈ કારણ કે હવે બધા મિત્રો ક્યારે કામ આવશે તારે? હા બરાબર. સાચી વાત ને દીપક? સાચી ના એવું કોઈ ટેન્શન નથી. આપણે શું પ્લાનિંગ કરતા હતા? ચલો. અરે યાર હા. હોળી આવે છે આવો. તો આપણે કંઈક જ્યારે મિત્રો ફરવા જઈએ ચાલ. હા કોઈ એક 2 મિનિટ એક ફોન આવ્યો. કોઈ ફોન આવે. અરે રાજવીર તું કેક ના કે ગોવિંદ બહુ ટેન્શનમાં લાગે છે. હા બહુ ટેન્શનમાં હા લાગે સાચી વાત છે, મને પણ એવું લાગે છે. છે. મને પણ એવું લાગે છે. આપણે શું તમને લાગતું નથી આપણે એની ટેન્શનનું જાણવું જોઈએ ને યાર એક મિત્ર હા જાણવું હા, જોઈએ, જાણવું પણ જોઈએ. વિજય દીપક આપણે એને કહેશું ને તો આપણને કંઈ કહેશે નહીં, કારણ કે આપણા મિત્રને આપણે નાનપણથી ઓળખીએ છીએ. તો એવું લાગે તો એને ખબર ના પડે. આજે ભલે આપણા કામ નાના મોટા અટકી જાય તો કોઈ વાંધો નથી, પણ ખાસ કરીને એને ટેન્શન શું છે આપણે જાણી લઈએ. બરાબર ને? એવું જ લાગે છે. એ દીપક હા ગોવિંદ આવે બંધ. હા બંધ. તો આપણે હોળી ઉપર ફરવા જવાનું ફાઇનલ કર્યું છે. ફાઇનલ વિજય, દીપક, હું અને ગોવિંદ તારે પણ આવવાનું છે. બરાબર ને? હા પણ મારે અત્યારે એક અર્જન્ટ કોલ આવી ગયો છે. Urgent મારે call? જવું પડે છે. જવું પડશે. હા હા હું પરિવાર મળું અને જે બી પ્લાનિંગ થાય એ મને ફોન કરો. વાત કરી. સારું, કાંઈ વાંધો નહીં, તો કોલ કરી અને કહી દઈશું. બરાબર ને? સારું વાંધો નહીં. સારું કાંઈ વાંધો નહીં. આવજો. બસ, જય માતાજી. જો ગોવિંદ ગયો. અરે વિજય, દીપક, હા. તમને એવું નથી લાગતું કે ગોવિંદ વધારે ટેન્શનમાં અરે હોય? હા હા યાર, મને પણ એવું લાગે છે. કારણ કે આપણે હરવા ફરવાની વાતો એને કરીએ છીએ તો કોઈ એના ચહેરા ઉપર ખુશી દેખાતી હા, નથી. હા. અને તમે અત્યારે જો બેઠકમાં બેઠા હોય ને તો એ દૂર જતો જ નથી એમ. બહુ ઉદાસ દેખાતો. બસ હા, બહુ ટેન્શનમાં લાગે છે. તમે કોક ના કોઈ બહુ મોટું કારણ લાગે છે. હા યાર કારણ કે ક્યારે પણ આટલું બધું દુઃખી આપણે ગોવિંદને જોયો નથી એમ. હા એ વાત સાચી છે રાજવીર તારી યાર. જો એનું કંઈક તો કારણ જાણવું પડશે. જો રાજવીર વિજય હા, હા. જો એનું ટેન્શન આપણે થોડું દૂર કરીએ હા, એવું કંઈક વિચાર. અરે પણ આપણને ખબર પડે કે એ કયા ટેન્શનમાં છે હા. તો આપણે એનું ટેન્શન પણ એનું સોલ્યુશન આપણને મળે કઈ અરે. રીતે? અરે કોણ? અરે ગોવિંદ ફોન ભૂલી ગયો છે લાગે. કોનો છે? નામ તો વાંચ. અરે કોક અપ્પુ ડોનનો ફોન આવે છે. ઉડનનો છે. વિજય એક કામ કર, તું વાત ના કરતો. બોલતો નહીં તું. ઉપર ફોન લાઉડ સ્પીકર કર. અરે ભાઈ તને ખબર નથી પડતી કેટલા ટાઈમથી ફોન કરું તો એક ફોન રિસીવ નહીં કરતો. ગમે તે કર આજે મારે પૈસા જોઈએ. તું કંઈ પણ કર એટલે કે તારું બાઈક અને તારા ઘરે આવીને હું 10 બાઈક જપ્તે કરી લઈશ. અરે યાર આ તો કોક અપ્પુ ડોનનો ફોન ઉડનનો પૈસા એની જોડે માગે છે, ગોવિંદ જોડે. હા તને વિજય મને યાદ આવ્યું. તને ખબર છે કે ગોવિંદે એવું કહ્યું હતું? હા ગોવિંદે કહ્યું હતું આપણને કે એ 3 દિવસ પહેલા બેઠકમાં નહોતો આવ્યો. તો એવું કહેતો હતો કે મારા ઘેર કોઈ બીમાર છે તો કદાચ એ તકલીફ હશે તો એણે પૈસા લીધા હશે. તો વિજય હા બોલો. આપણે અહીંયા ફોન સાંભળ્યો એનો, હા અને એ એમ કહે છે પૈસા માગે છે અને ગોવિંદ પર પ્રેશર કરે છે, તો આપણે મદદ કરીએ એની. હા જરૂર યાર. ગોવિંદ આવ્યો પાછો? અરે મારો ફોન અહીંયા રહી ગયો છે. અરે હા ગોવિંદ હા, મોબાઈલ. ભૂલી ગયો. સારું ચાલો પછી મળીએ. હા સારું કાંઈ વાંધો નહીં, પછી મળીએ. અરે યાર ગોવિંદ આના કારણે મને લાગે બહુ ટેન્શનમાં લાગે. હા આના કારણે ટેન્શનમાં છે એટલે આપણે વાત કરી બરાબર. હા તો હવે એક કામ કરો, આપણો મિત્ર છે તો હા. પારકો તો છે નહીં. ના. સાચી વાત ને દીપક? સાચી વાત છે. તો તમે વિજય તું અને દીપક તું બંને જઈ અને તમે અપ્પુ ડોનને મળી લો. હા જરૂર આપણે અપ્પુ ડોન એને મળી લો અને કેટલા પૈસા એને દેવાના છે તે તમે જાણી આવો. બરાબર? હા સારું, તો પછી તમે ત્યાં જઈ અને એને મળી અને પછી ફરી વાર મને કોલ કરો, આપણે બધા પછી મળીએ પાછા. બરાબર? સારું ચાલો દીપક આપણે વિજય. જઈએ. હા ચલો બરાજી. હા ચલો. બહુ મોટો ડોન લાગે છે. યાર બહુ પ્રોપર્ટી વાળો લાગે છે માણસ. હા વિજય. સુધીમાં આવી જવા જોઈએ હો. હા ચાલ મેં. અરે અપ્પુ ડોન તું હા મારા ભાઈબંધને કેમ હેરાન કરતો રહે છે? અરે કયો તારો ભાઈબંધ ભાઈ? અરે ગોવિંદ. અરે ગોવિંદ હા એ તારો મિત્ર છે? હા અરે 12 કલાકનું કહીને પૈસા લઈ જાઓ. આજે 3 દિવસ થઈ ગયા ભાઈ. કેટલા પૈસા કેટલા બાકી બાકી છે? છે? 1.5 લાખ રૂપિયા. તારા પૈસા તને મળી જશે પણ તું મારા ભાઈબંધને હેરાન ના કરે ફોન કરીને. અરે આપી દે. કલાકમાં આવું છું પાછો. અરે આય જા. સારું ચાલ. પક અત્યારે રાજવીરને ફોન કર, ચાલ બેઠકે આવે. હા સારું ચાલ.
હલો રાજીવ, ચાલ આપણે બેઠકે આવી ને તું. ઓકે. તું આવી ગયો, મળીએ તમે એને? હા, મળી ગયા. મળીએ. બેસો શું વાત કરીએ? અરે તેને તો અપ્પુ ડોનના પૈસા લીધેલા છે યાર. હા એના 1.5 લાખ રૂપિયા બાકી છે. ફક્ત 1.5 લાખ રૂપિયા જ બાકી છે. હા, ફક્ત 1.5 લાખ. એમાં આટલા બધા કોલ, આટલું બધું પ્રેશર. હું શું કહું છું વિજય, દીપક, એને આપણે અત્યારે એને પૈસા આપી દેવા છે. આપણા મિત્ર હા, તો ચાલો, રાખવો જઈએ. નથી, કોઈનું સાંભળવા દેવું નથી નથી. આ. મારા ગાડીમાં પૈસા પડ્યા જ છે, 1.5 લાખ એને આપી દઈશું. બરાબર? હા, તો ચાલો, ચાલો. સારું, ચાલો, અત્યારે જ ચાલો. તારું નામ જ અપુડોન છે? હા, અપુડોન. કેટલા પૈસા લેવાના હતા ગોવિંદ જોડે? 1.5 લાખ. 1.5 લાખ રૂપિયા લેવાના હતા. તો કોઈને પૈસા આપે તો ફોન ઉપર ફોન આવી રીતે પ્રેશર કરે? અરે એ 12 કલાકનું કઈ કોઈ પણ વાતચીત હોય, પૈસા માટે આવી રીતે ફોન કોલ ના કરાય. 1.5 લાખ બાકી હતા ને, આ તારા 1.5 લાખ રૂપિયા. અને ફરીવાર અમારા મિત્રને કોલ કરતો નહીં. સાચી વાત ને? ગણી જો પરફેક્ટ જ છે, પૂરેપૂરા. અરે હા ભાઈ. હો, સારું, ચાલ. અરે યાર, ખરા માણસ કહેવાય. અત્યારે પોતાનો સાથ આપવા નથી ઉભા રહેતા, અને આ 3 મિત્રો એના 1.5 લાખ રૂપિયા આપી ગયા. અરે ખરા કહેવાય હો, એમની મિત્રતાને ધન છે. લાવ હું ગોવિંદને ફોન કરી દઉં. અરે ગોવિંદ, તારું પેમેન્ટ આવી ગયું છે. હા, અરે કોઈ 3 મિત્રો તારા આવ્યા હતા. અરે આ જમાનામાં કોઈ પોતાનું પણ સાથ નથી આપતું, અને તારા 3 મિત્રો આવીને પૈસા આપી ગયા. અરે ધન છે તારી મિત્રતાને. સારું, ચાલ. એ સારું. અરે મારા પૈસા મારા ભાઈબંધોએ આપી દીધા, વિજય એમને આપી દીધા. અરે આ તો વિજયની ગાડી છે. અરે યાર ગોવિંદ, મારા ભાઈઓ. આવો, આવો, આવો. અરે ગોવિંદ, યાર હું નસીબવાળો છું કે તમે મારા આવા મિત્રો મળ્યા. અત્યારે તો શું, આ જમાનામાં પોતાના પણ એવું કામ નથી કરતા, એવું તમે મારું કામ કર્યું. મારા પૈસા તમે ચૂકવી દીધા. હું નસીબવાળો કહેવાય. અરે યાર, મિત્રતામાં આવું ના આવે યાર. હા, તારે તો એક વખત પછી. વાત તો કરવી હતી અમને. હા, મને કહ્યું હોત કે દીપકને મને કહ્યું હોત, કીધું હોત, વિજયને કહ્યું હોત તો. અને અમે તારા પોતાના જ છીએ. પોતાના મિત્ર, છીએ, એવું જ હા, સમજવાનું. સમજવાનું. અને મિત્ર અમારો જીવ છે. કોઈ પણ ના તકલીફ હોય તો કહી દેવાની, પણ આવું મૂંઝવણમાં નહીં રહેવાનું. અને આવા ખોટા માણસો જોડે પૈસા નહીં લેવાના. ના, સારું. મારે થોડીક તકલીફ હતી. મને થયું કે ખોટું તમને ટેન્શન આપવું, એટલા માટે પછી મેં મારી રીતે એડજસ્ટ કર્યું, પણ થયું નહીં. નહીં, એવું નહીં રાખવાનું. સારું, ચલો. સારું, ચલો. હવે બધા મળી અને કંઈક ઠંડુ કરી ચાલતા.